તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મામલે પાંચમા દિવસે બચાવ અને રાહત કામગીરી જારી રહી છે। વિક્રમસિંહ પડિયારની શોધખોળ જારી રાખવામાં આવી છે। ગંભીરા બ્રિજ પર દિવાલ ચડવાને મામલે કલેક્ટર અનિલ ધામેલિયાએ નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે। લોકોની જોખમી અવરજવર બંધ થાય તે હેતુથી હંગામી દિવાલ બનાવવામાં આવી છે। દિવાલ હટાવીને વાહનો બહાર કાઢી કાયમી દિવાલ બનાવવામાં આવશે। જિલ્લાના 5 બ્રિજ જર્જરિત હોવાનું બહાર આવ્યું છે। 5 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। જિલ્લા તંત્ર દ્વારા 5 બ્રિજ પર ભારે વાહનોની અવરજવરને બંધ કરવામાં આવી છે। હાલના તબક્કે આપણે ગંભીરા બ્રિજ અકસ્માત પછી તમામ રેસ્ક્યુ રિકવરીની કામગીરી ચાલુ કરેલી હતી। 20 ડેડ બોડી આપણે રિકવર કરી શક્યા છીએ। સાથોસાથ ત્યાં પરિવારોને જે રિલીફ માટે આપણે અલગ અલગ રિલીફ ફંડમાં જોગવાઈ હતી એ મુજબ એમને સહાય ચૂકવવાની કામગીરી પણ હાલના તબક્કે મોટાભાગે પૂર્ણ થયેલી છે। જે વ્યક્તિ મિસિંગ હતા એમના માટે પણ આપણે વિશેષથી અલગ જિલ્લા કક્ષાની સમિતિ મારફતે નિર્ણય લઈને એમને સહાય ચૂકવવાની કામગીરી હતી એ પણ પૂરી કરી છે। એક ડેડ બોડી આપણને હાલના તબક્કે નથી મળી। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત એમની પાછળ છે, પ્રયત્ન એમના ચાલુ છે। ઘટનાને ઘણો સમય થયો છે એટલે હવે કદાચ બની શકે કે ડિકમ્પોઝિશન થયેલું હોય, પણ આપણા પ્રયત્નો હજુ તબક્કે ચાલુ છે। બ્રિજને હટાવવા માટે જે સ્લેબ મુખ્ય પડેલો હતો એને હટાવવા માટેની કામગીરી આરએનબી મારફતે અને જે ટેન્કર એક પડેલું છે એમના માટે જીપીસીબીની ટીમની લીડરશિપમાં બાકીની અન્ય સંસ્થાઓને સાંકળીને એ કામગીરી આપણે હાલના તબક્કે ચાલુ રાખી છે।